કોઈ વાંધો નહીં સર, ચાલશે. નમસ્કાર મત્સ્યપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ચાલશે સર, ચાલશે. નમસ્કાર પશુપાલક મિત્રો અને મત્સ્યપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્ય છે એને લાંબા દરિયા કાંઠા વિસ્તારની ભેટ છે કુદરત તરફથી મળેલ છે. ઉપરાંત આપણા રાજ્યમાં 10,000 હેક્ટરથી પણ વધારે વિસ્તાર છે એ ભાંભરા પાણીમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ હેઠળ આવરી લેવાયેલ વિસ્તાર છે. દક્ષિણ ગુજરાતમાં ભાંભરા પાણીના વિસ્તારોમાં ઝીંગા ઉછેર પદ્ધતિનો સારો એવો વિકાસ થયો છે અને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ભાવનગર, રાજુલા, ઉના, દીવ, ચોરવાડ, માંગરોળ અને પોરબંદર વિસ્તાર છે એમાં ઝીંગા ઉછેર પદ્ધતિની પ્રવૃત્તિને અત્યારે વેગ મળ્યો છે અને ઘણા મત્સ્યપાલકો છે, મત્સ્ય ખેડૂતો છે એ ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ તરફ અત્યારે વળી રહ્યા છે. તો આપણા આ મત્સ્ય ખેડૂતોને ઝીંગા ઉછેર પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન મળે એ હેતુથી આજે આપણે વિવિધ પ્રકારની ઝીંગા ઉછેર પદ્ધતિ એ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કર્યું છે અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે વિષય નિષ્ણાંત તરીકે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર A.S. કોટિયા સાહેબને. ડોક્ટર કોટિયા સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળના મત્સ્ય સંશોધન અને તાલીમ કેન્દ્ર મહુવા ખાતે તેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે અને તેઓ એક્વાકલ્ચર વિષયના નિષ્ણાંત છે. તો આપણે ડોક્ટર કોટિયા સાહેબને વિનંતી કરીએ કે આપણા મત્સ્ય ખેડૂતોને વિવિધ પ્રકારની ઝીંગા ઉછેર પદ્ધતિ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર કોટિયા સાહેબ. આભાર શ્રદ્ધાબેન, આપે જે મારું ઇન્ટ્રોડક્શન આપેલું છે. સાથી મિત્રો, આજે જે વિષય ઉપર આપણે કામ કરી કોટિયા સાહેબ, તમારો અવાજ નથી આવી રહ્યો. આપણે જે લેક્ચર લઈ રહ્યા છે એ વિવિધ પ્રકારના ઝીંગા ઉછેર પદ્ધતિ. તો આપણે છે કે ભારત તો હેલો આવે છે, વચ્ચે વચ્ચે બ્રેક થાય છે, તો નેટવર્ક સારું હોય એવા એરિયામાંથી કરજો સર, એટલે વાંધો નહીં. અવાજ આવે છે અત્યારે સર, પ્લીઝ એટલે હું કન્ટિન્યુ. અત્યારે છે ને હા, તો આપણે જે વિવિધ પ્રકારની ઝીંગા ઉછેર પદ્ધતિ છે, તો આપણને ખ્યાલ જ છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. મત્સ્યોદ્યોગ કૃષિનો એક પૂરક વ્યવસાય સેક્ટર છે. આપણે ભારતના કુલ 13 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેનો કુલ વિસ્તાર 7,516 થી મુજબ 8,200 જેવું થઈ જાય છે. તો આ જે ખરીદી છે શું? તો ઝીંગા ઉછેર એક એવો વ્યવસાય છે કે જે ખેતી છે જમીન ઉપર થાય છે, જ્યારે આ જે ઝીંગા છે એ પાણીમાં એને ઉછેર કરવામાં આવે છે. તો ખારા પાણીના અલગ અલગ પ્રજાતિઓ પણ અહીંયા મળે છે, જેમાં આપણે આ જે વિવિધ પ્રકારની ઝીંગા પદ્ધતિ લઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ખારા પાણી એટલે કે ભાંભરા પાણીના ઝીંગા ઉછેર માટેની પદ્ધતિ છે. ખારા પાણીના ઝીંગા ઉછેર ઇતિહાસ સન 1950ના દાયકામાં શરૂઆતમાં આપણા દેશમાં કેરળ, પોકાલી, વેસ્ટ બેંગાલ, કર્ણાટકા, ગાજાન અને ગોવા કાઝાન આ બેકવોટર એરિયામાં નદીના મુખોમાં સરહદે આવેલા ડાંગરના ખેતરોમાંથી કિશોરી ઝીંગાને પ્રમાણમાં માછીમાર કરવામાં આવતા હતા અને આ દેશી પદ્ધતિ દ્વારા ઉછેર કરવામાં આવતા પસાર થતા ઝીંગા માછલી જરૂરિયાત વધતી ગઈ એમ તેમજ ઝીંગા અને તેમને એક લગતી એક અલગ ઓળખ ઊભી થઈ છે કે જે ઝીંગાને માર્કેટમાં એક નિકાસનું સ્વરૂપ મળ્યો અને ત્યાંથી શરૂઆત થઈ ઝીંગા ઉછેર. જ્યારે માર્કેટની ડિમાન્ડ ને સપ્લાયની વાત આવે છે ત્યારે કોઈ પણ બિઝનેસ એક વ્યવસાય એક ઉત્પન્ન થાય છે ને આ જ વસ્તુ અહીંયા પણ બની રહ્યો છે. તો એક્વાકલ્ચર શું છે? એક્વા મીન્સ પાણી ને કલ્ચર એટલે ઉછેર. તો જે પાણીમાં અંદર ઉછેર જે જીવો છે, માછલીઓ છે સ્પેશિયલી, એને એક્વાકલ્ચર ના ગ્રુપમાં લેવામાં આવ્યા છે ને 2 પ્રકારની માછલીઓ આપણે માર્કેટમાં આવતી હોય છે. એક તો કેપ્ચર ફિશરીઝ, ત્યાં અંદર બોટનું ઓપરેશન એમાં નેટનો ઉપયોગ કરીને જે પકડવામાં આવે છે એ જે કેપ્ચર ફિશરીઝ છે
એમાંથી માછલી પકડીને માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે, એને કેપ્ચર ફિશરીઝ કહેવામાં આવે છે. ને બીજું છે ઉછેર, કે જે માછલીના બિયારણને નાખી 4 થી 8 મહિના સુધી ઉછેર કરવામાં આવે ને એ જે માર્કેટમાં પહોંચાડવામાં આવે છે અથવા પ્રોસેસિંગ સુધી પહોંચે છે, એ બીજી એક પદ્ધતિ છે માછલીને માર્કેટ સુધી લાવવા માટે. ઝીંગા ઉછેરના મેન ઉદ્દેશ્ય શું છે? વાય વી નીડ ધીસ એક્વાકલ્ચર? તો એનું કારણ છે ઓછા અથવા વ્યાજબી ભાવે પુષ્કળ ખોરાક. મીન્સ કેમ કે દર વખતે કુદરતી જગ્યા પર આપણને ખોરાક મળી રહે એવું જરૂરી નથી. સમુદ્ર હાલમાં પરિસ્થિતિ જોઈ રહ્યા છે તો માછીમાર ભાઈઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. બોટનું ઓપરેશન 4 લાખ રૂપિયા જેવું ડીઝલનું ઓપરેશન કોસ્ટ આવે છે ને જ્યારે એની સામે માલ 2-2.5 લાખ જેવો આવે છે, એટલે 1.5 થી 2 લાખ જેવું એને નુકસાન આવે છે. તો આ જે વસ્તુ, જે પરિબળો છે એને પહોંચી વળવા માટે જળચર ઉદ્દેશોના મેન મૂળભૂત કારણો છે કે એક તો ખોરાકનો પુરવઠો પૂરું પાડી શકાય છે, બીજું માછલીનો સ્ટોકને મજબૂત બનાવવામાં આવે છે, ઓર્નામેન્ટલ ફિશ છે એનો આકર્ષણ અને સુશોભન માછલીઓનું ઉત્પાદન લાવવાનું છે, માનવ અને પશુધન કાર્બનિક કચરાનું રાસાયણિક અને દ્વારા એમને ખોરાક બનાવવામાં આવે છે, જમીન અને જળ સંશોધન ઉપયોગ, જેમાં જળ ઉછેર, મહત્તમ સંસાધન ફાળવણી અને તેના શ્રેષ્ઠ ઉપયોગ સામેલ છે, નફાકારકતા વધારવા માટે જીવન ધોરણ વધારો કરવા અને નિકાસ માટે ઉત્પાદનનું સરપ્લસ સર્જન કરવા માટે. તો એના કારણે જે દરિયા કિનારાના વ્યક્તિઓ સ્વનિર્ભર થવા માટે આ એક જળચર ઉછેર એક સારો એક વ્યવસાય ઉત્પન્ન થઈ રહ્યો છે. તો હાલમાં આ કઈ રીતે આ વિવિધ પ્રકારના જે ઝીંગા છે એને આપણે કઈ રીતે આને ગ્રુપિંગ કરીએ છીએ? તો એમાં એવું છે કે પોકાલી છે, જે કેરેલા છે, કજાન છે, ગોવામાં છે. તો આ રીતે જે ડાંગરના પાક લેવામાં આવતા એના સાથે સાથે જે કિશોરી ઝીંગાને 4 થી 5 ડાંગરના પાક સાથે 4 થી 5 મહિના સુધી લેવામાં આવતો ને એમાં અંદર જે કિશોરી ઝીંગા પુખ્ત વયના થાય ને એનું જે લણણી હાર્વેસ્ટિંગ થયા, જેમ ડાંગરનું હાર્વેસ્ટ થાય એના પછી ફિશનું પણ હાર્વેસ્ટ કરી ને એના માર્કેટ સુધી એક સ્પીસીસને માર્કેટ સુધી લઈ આવવામાં આવ્યા હતા. એને પરંપરાગત સીડ સ્ટોકિંગ ટેકનોલોજી કહેવાય છે. એને ટ્રેડિશનલ મેથડ પણ કહી શકાય છે. તો આ ટ્રેડિશન મેથડમાં શું હોય છે? તો એમાં જે બિયારણની જે ઘનતા છે, ડેન્સિટી, તો માત્ર 3000 થી 5000 પ્રતિ હેક્ટર બચ્ચા કુદરતી રીતે એમાં અંદર નદી નાળાના રસ્તાથી એ લોકો એન્ટર થતા હોય છે ખેતરોમાં, ને એને પછી એ ઝીંગાને કુદરતી રીતે એનો જમીનમાંથી જે ખોરાક મેળવે છે, એનું ઉત્પાદન ટોટલ ઉત્પાદન અંદાજિત 500 કિલાથી લઈને 1000 કિલા સુધી આપણને મળી શકે વાર્ષિક પર હેક્ટર. જ્યારે આપણે અર્ધસઘન કે તો એની સેકન્ડ એક મેથડ છે કે સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ. સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ શું કહેવામાં આવે છે? તો એમાં અંદર જે ઝીંગાનો બિયારણ છે એ તકરીબન 1 લાખથી 50,000 થી 1 લાખ સુધી બચ્ચા પ્રતિ હેક્ટરમાં નાખવામાં આવે છે. આમાં માત્ર શું ધ્યાન આપવામાં આવે છે? તો એમને ખોરાક આપવામાં આવે છે, એમને ફર્ટિલાઇઝર આપવામાં આવે છે, ને એમને જ્યારે કંઈ બીમારી હોય તેને દવા આપવામાં આવે છે. ને આ જે ઘનતા 50,000 થી 1 લાખ પીએલ એટલે પોસ્ટ લાર્વા પર હેક્ટરનો મિનિંગ એવો થાય છે કે 5 થી 10 પ્રતિ સ્ક્વેર મીટરમાં ઝીંગાના બિયારણ એમાં અંદર સમાવેશ થાય છે. ને આ છે એકદમ ઓછામાં ઓછું સ્ટોકિંગ કહેવાય. આમાં વધારે પૂરતી કોઈ માવજતની જરૂર નથી ને કુદરતી રીતે આમાં બિયારણ જમીનમાંથી પણ પોષણ તત્વ મેળવી ને પોતાનો ખોરાક લઈ લે છે. પણ જો એડિશનલી થોડું ખોરાક શકે. આમાં પાણીનું એક્સચેન્જ માત્ર 30 થી 40% જ હોય છે. કે જ્યારે આપણે પાણીનું તળાવ બંધિયારો પાણી હોય એમાં અંદર માની લો કે આપણે 1.5 મીટર પાણીનું એરિયા કવર કરીએ છીએ, 1 હેક્ટરનો એરિયા પોન્ડ હોય છે અને 1.5 મીટરનું ઊંચાઈ હોય છે. તો આ જે પાણીમાં અંદર જે ઉછેર કરવામાં આવે છે એમાં અંદર ખાલી 30 થી 40% ખાલી પાણી બદલવામાં આવે છે, બાકી કલ્ચર એઝ ઇટ ઇઝ રહી છે. એમાં કોઈ પણ પ્રકારની વધારે પૂરતી નુકસાની આવતી નથી. એના પછીનું જે ઇન્ટેન્સિવ ફાર્મિંગ, તો
તો ઇન્ટેન્સિવ ફાર્મિંગ છે એ વધારે પૂરતી મલેશિયા અને આ જે ટેકનોલોજી છે એ મલેશિયાથી રૂપાંતર કરવામાં આવ્યું છે. મલેશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, તાઇવાન આ જે કન્ટ્રીઓ છે એ સૌથી વધારે ઓછા 1 સ્ક્વેર મીટરમાં 1,000-2,000 જેવા બચ્ચા નાખી ને એ લોકો ઉત્પાદન લેતા હોય છે. જ્યારે આપણા દેશમાં આ ટેકનોલોજી આટલી વિસ્તૃત ન થવાના કારણે આપણે એને ઓછા સ્ટોકિંગ દ્વારા કરીએ છીએ. તો આ જે ઇન્ટેન્સિવ છે એ આપણા દેશમાં સૌથી વધારામાં વધારે આપણે બચ્ચા નાખી છે. એમાં 10 લાખથી 20 લાખ બચ્ચા પ્રતિ હેક્ટર નાખવામાં આવે છે. એનો મતલબ એવું થયો કે 1,000 થી 2,000 નંગ પ્રતિ સ્ક્વેર મીટરમાં ને રાખવામાં આવે છે. આમાં સંપૂર્ણ રીતે પાણીનું એક્સચેન્જ કન્ટિન્યુઅસ હોય છે. એમાં ખોરાક પણ હાઈલી પ્રોટીનિયસ હોય છે. એમાં દવાની માવજત પણ રેગ્યુલર હોય છે. પાણીની ક્વોલિટીને રેગ્યુલર ચેકિંગ હોય છે ને 4 થી 5 મહિનામાં અંદર એને રેગ્યુલર ચેક કર્યા પછી એને બાયોમાસ કાઢ્યા પછી કેટલું ગ્રોથ થાય છે, કેટલા દિવસમાં કેટલા ગ્રોથ થયા પછી એનું ફીડ એપ્લિકેશન કરવામાં આવે છે. જેમ મોટા થાય એમ ફીડનું પ્રોટીન ઘટતું જાય છે. નાના બિયારણ હોય ત્યારે પ્રોટીનનું પ્રમાણ 35% સુધી પ્રોટીન આપવામાં આવે છે. આ નોર્મલી ટાઈગર શ્રીમ્પ માટે છે ને વનામી માટે છે, જે આપણે આ જે પદ્ધતિઓ અત્યારે હાલમાં આપણા દેશમાં ચાલી રહી છે. હવે આમાં અંદર એવું પણ છે કે આમાં વોટર એક્શન છે. તો પહેલા અઠવાડિયા એટલે પહેલા 20 થી 30 દિવસ કોઈ પણ પ્રકારનું વોટર એક્શન થતું નથી. 20 થી 30 દિવસે એનું 5% થાય છે. 50 થી 75 એનું 67% જેવું થાય છે ને 75 થી 90 દિવસે 10% જેવું પાણી એક્શન કરવામાં આવે છે. જ્યારે એના અંતિમ દિવસો એટલે કે 90 થી 120 દિવસમાં ઓલમોસ્ટ 50% જેવું પાણી ચેન્જ કરવામાં આવે છે. કેમ કે ઓર્ગેનિક લોડ છે, જે વેસ્ટ જે છે એ નોર્મલી જમીન ઉપર બેસી જાય છે ને બેસવાના કારણે જે જમીનની બગડતી હોય ને જે એનિમલ છે નોર્મલી જમીન ઉપર રહેતા હોય છે. એટલે એને જે ઓર્ગેનિક વેસ્ટના કારણે જે વેસ્ટ જે જનરેટ થયું છે એના જે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના ચાન્સીસ વધે ન થાય એના માટે આપણે છેલ્લા દિવસે સારી એવી ગુણવત્તાવાળો માલ આપણે પ્રોસેસિંગ પ્લાન્ટને આપણે આપી શકીએ. એના માટે નોર્મલી છેલ્લા તબક્કામાં એમને પાણીનું એક્સચેન્જ વધારે કરવામાં આવે છે. ને ભારતમાં ઝીંગા ઉછેર, ખારા પાણીનું જળચર, આ પ્રકારનું ઇકોસિસ્ટમ કઈ રીતે આપણા દેશમાં ઉત્પન્ન થઈ છે. તો આપણે ખ્યાલ છે કે જેમ કે કેરેલામાં પોકાલીને જે નાના આપણે શું કહે ને ઓછી સંખ્યામાં કુદરતી રીતે બિયારણ આવતા ને એ પ્રમાણે ધીમે ધીમે માર્કેટમાં એને વેગ મળ્યો, માર્કેટમાં ડિમાન્ડ વધી ને એ પ્રમાણે પછી એનો ભાવ વધતો ગયો. એટલે ફિશરમેન કમ્યુનિટીમાં આ એક ઉત્સાહને લઈ ને 1990 અંદર દાયકામાં તાસ્પાર્ક ને ઓસ્પાર્ક, તાસ્પાર્ક એટલે તમિલનાડુ પિનિયસ મોનોડોન એક્વાકલ્ચર રિસર્ચ સેન્ટર દ્વારા એક ટેકનિક એમ્પીડા એટલે પ્રોજેક્ટ આ જે આ કમર્શિયલ હેચરી 1990માં એક શરૂઆતના તબક્કામાં તમિલનાડુમાં જ્યારે મૂકવામાં આવ્યું, સારો એવો રિસ્પોન્સ મળ્યો. તો એ રિસ્પોન્સને ધ્યાનમાં લઈ ને જેવી રીતે ડિમાન્ડ ફાર્મરો તરફ વધતી ગઈ એવી રીતે જ આપણું જે પ્રોડક્શન છે ઝીંગાનું એ વધતું ગયું. ને આપણે હાલમાં 1996 થી 2000માં અંદર WSSV જે રોગચાળો, WSSV, વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ વાયરસ, એવા 13 પ્રકારના વાયરસો છે જે આપણે ભૂલોના મેનેજમેન્ટના કારણે આ વાયરસ ઉત્પન્ન થતા હોય છે. ને એ જે વાયરસ છે તે આપણા પૂરેપૂરા જે ઝીંગાના ફાલને નાબૂદ કરી નાખે છે. એમાં કોઈ પણ પ્રકારનો એક રૂપિયો આપણા હાથમાં આવતો નથી. એવા સંજોગ 1999 થી 2000માં આ જે વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ વાયરસ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે આપણા તમિલનાડુ વિસ્તારમાં, જ્યારે આંધ્રપ્રદેશમાં ને જ્યાં ખૂબ આ ઉછેર કરવામાં આવતું ત્યાં ટોટલ લોસ આવતા ઘણા બધા ફાર્મરો સુસાઇડ કરેલા છે. અને એવી જગ્યા, કેમ કે આર્થિક રીતે આ એવું પરિબળ છે કે તમારી પાસે જ્યારે આનું લર્ન નહીં થાય તો એમાં સારામાં સારો રૂપિયો તમારા હાથમાં આવે છે. ને જ્યારે નુકસાન થાય તો આપણા ઘરમાંથી ઘર વેચવાનો વારો સુધીનો આમાં એક દોર પહોંચી જાય છે. કહેવાનો મતલબ એવું જ છે કે આ એક એવો રિસ્કી બિઝનેસ છે કે જ્યારે તમે આમાં ઉતરો છો તો તમારી પાસે એડિશનલ જો હુંડિયામણ હોય ને તમે સાઈડમાં કદાચ લોસ જાય તો પણ નુકસાન ન થાય તો આ બિઝનેસમાં અંદર એન્ટર થઈ શકાય એવું છે. પણ જ્યારે કોઈ જ્યારે ખેડૂતો જ્યારે આમાં અંદર એન્ટર થાય છે ને ભૂલથી પણ જો એમાં નુકસાન પામે છે
ત્યારે એ સિવિયર લોસમાં આવે છે અને એ કદાચ કોઈ પણ ધંધાને લાયક રહેતા નથી. એવા પણ ઘણા એવા પરિબળો ગુજરાત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરલા, કર્ણાટકામાં એવા ફાર્મરો ઘણા બધા એક એક્ઝામ્પલ સ્વરૂપે જ દેખાય છે. ને હાલમાં પણ આપણે સુરતમાં જોઈએ તો છેલ્લા 5 વર્ષે ભારત સરકારની યોજનાને ધ્યાનમાં લઈ ને જે રીતે ડેવલપમેન્ટ થવું જોઈએ, પણ જે રીતે ફીડના ભાવ વધતા જાય છે ને માલની જે ડિમાન્ડ છે માર્કેટમાં એ કોઈ આપવા તૈયાર ન થતું પ્રોસેસિંગ પ્લાન્ટ વાળા, એટલે એના કારણે અત્યારે માર્કેટમાં જે જુસ્સો હતો એ ટૂંકમાં અત્યારે ઠંડો પડેલો છે. જે માર્કેટને વેગ આપવા માટે ગવર્મેન્ટ ખૂબ સહાયો ને ફાર્મરોને પણ આગળ લાવવા માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. પણ સંજોગ એવો છે કે જે માણસને અનુભવ થઈ ગયો છે એ પાછા આ ધંધામાં કોઈ એન્ટ્રી મારવા તૈયાર નથી. આ ધંધો એ જે ફાર્મરને જેને અનુભવ હશે એ સારી રીતે સમજી શકે આ કેટલો રિસ્કી બિઝનેસ છે. તો આ જે ઝીંગા ફાર્મને જે લગતી જે વિવિધ પ્રકારની ઝીંગા ઉછેર પદ્ધતિ છે એમાં 7 થી 8 એવી કંપનીઓ છે કે જે ઇન્ડિયામાં પગ પસાર કરી ને અત્યારે ખૂબ જ રૂપિયા અહીંયાથી આપણું જે હુંડિયામણ છે એ અહીંથી બહાર લઈ જાય છે. એટલે આપણા જે ICAR ના ઇન્સ્ટિટ્યૂટ છે, સીબા, CFRI, એ જે ફીડ બનાવે છે અને હવે અત્યારે ટૂંકમાં પગભર થઈ રહ્યા છે. તો આપણે ઇન્ડિયા આ બધી ઘણી બધી ટેકનોલોજી આપણા દેશમાં ડેવલપમેન્ટની જરૂર દેખાય છે. તો આપણે એવી આશા રાખીએ કે આપણા ખેડૂત ભાઈઓ આપણા દેશમાં બનાવેલા જે ફીડ છે ને જે સીડ છે એ પણ સારી ક્વોલિટીનું સિલેક્ટ કરી ને ઓછા સીડે જો સારું એવું ગ્રોથ કરવામાં આવે અથવા એમનું જે કલ્ચર કરવામાં આવે તો એમને સારું એવું હુંડિયામણ, આપણે એક્સપોર્ટથી પણ સારો એવો હુંડિયામણ મેળવી શકાય એમ છે. કેમ કે અત્યારે આપણી રેસમાં તાઇવાન પણ છે, ચાઇના પણ છે, ફિલિપાઇન્સ પણ છે ને ઇકોડોર જે સૌથી નાનો દેશ છે એ દુનિયામાં સૌથી વધુ ઝીંગા ઉત્પાદન કરી ને ડંકો વગાડી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે આ વિવિધ પ્રકારનું જે ઝીંગા ઉછેર પદ્ધતિ છે એ અહીંયા સમાપ્ત કરી રહ્યા છે. આભાર, થેન્ક યુ. ધન્યવાદ સર. તો મત્સ્યપાલક મિત્રો, ડોક્ટર કોડિયા સાહેબે આપણને વિવિધ પ્રકારની ઝીંગા ઉછેર પદ્ધતિ, કઈ કઈ પદ્ધતિથી ઝીંગા ઉછેર કરી શકાય અને દરેક પદ્ધતિના શું ફાયદાઓ છે, શું ગેરલાભ છે એ વિષય પર વિસ્તૃત અને મત્સ્યપાલકોને ખૂબ જ ઉપયોગી એવી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ડોક્ટર કોટિયા સાહેબનો અત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, આજના વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર સર. થેન્ક યુ બેન. બાય સર. બાય સર. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.